તહેવાર છે તાજિયા, તો આપણે તાજિયા જોવા પહોંચી ગયા છીએ અને અત્યારે મેઇન રોડ છે ફૂલ રોનક થઈ ગયો છે. ફૂલ લાઇટ ડેકોરેશન બધું કરેલું છે. પોલીસ લોકોએ બંદોબસ્તી કરે છે અને ચાલો હું તમને બતાવું હવે કે મુસ્લિમ લોકોનો તહેવાર કેવો હોય છે.
અહીંયા એ બલૂન વેચાય છે, ગેસવાળા બલૂન છે. અને આ તાજિયા હવે આ લીમડીની અંદર જશે નીચે. આ કડવો લીમડો છે. જ્યારે આ તાજિયા છે ને લીમડાની નીચે આવી જાય છે ત્યારે આ લીમડો મીઠો થઈ જાય છે. મેં તો એકવાર ટેસ્ટ કરેલો છે, પણ તમે લોકો ક્યારેક આવા તાજિયામાં આવો તો એકવાર ટ્રાય કરજો. આ હકીકત છે. અહીંયા શરબતનું કાઉન્ટર ચાલુ છે. બધા લોકોને શરબત આપે છે આ ભાઈ. જો આ લોકો છે ને હવે લીમડાનો ટેસ્ટ કરે છે કે આ કડવો છે કે અત્યારે મીઠો છે. અને આ સાચી કહાની છે કે આમ કડવો લીમડો છે ને અત્યારે હવે મીઠો થઈ જાય છે. આ લીમડાની શું કહાની છે? આ છોટુના કપાળ ઉપર યા હુસેન લખ્યું છે ઉર્દુમાં. યા હુસેન બોલ, યા હુસેન. પહેલાં તો અભિનંદન આપું છું. પોલીસ દરેકે દરેક તહેવાર હોય એનામાં હાજર જ હોય છે. અલગ અલગ ધર્મના દાન છે કેટલું સારું છે એ બધાને ખ્યાલ છે. સાથે સાથે ઇમામી આલી મકામ અલ્લાહ તાલાના દીન છે. જજ્બાતી છે સાહેબ, તો હોશમાં રહી, જોશમાં નહીં, બધા હોશમાં. અને અમુક વસ્તુ وسلم عليك يا حبيب الله صلى الله عليك يا رسول الله وسلم عليك يا حبيب الله. કમસે કમ 6 મહિનાથી હું જોઉં છું સતત કે એવા ગુના ડિટેક્ટ કર્યા છે સાહેબ. ને સાવરકુંડલામાં જે તમે અત્યારે એલસીબીમાં જે મૂકેલા છે, પણ એ લોકોનું એવું કામ છે સાહેબ, સાથે સાથે એસઓજી ને સાથે અમારા સાહેબ સોલંકી સાહેબ, કોઈ પણ પ્રશ્ન હોય સાવરકુંડલા ટાઉનમાં અત્યારે એક પણ બનાવ એવો મોટો ગુનો નથી બન્યો જે સાહેબનું પોતાની ધાક છે. મેં કીધું એમ કે ભાઈ ગુનેગાર સાથે ગુનેગાર જેવું સારા માટે સારું વર્તન કર્યા. ને સાહેબ ડીએસપી ચંદન સાહેબનું સાહેબ પણ એક નંબર કામ છે. અત્યારે રાતના 2 વાગ્યા છે અને અત્યારે તાજિયાનો ફૂલ માહોલ થઈ ગયો છે. અને જો પોલીસ કર્મી અત્યારે ફૂલ બંદોબસ્તમાં ગોઠવાઈ ગઈ છે અને ફૂલ અત્યારે રસ્તો બ્લોક થઈ ગયો છે. મુસ્લિમ લોકોનો તહેવાર છે આજ, કે બધા ફૂલ તહેવાર ઉજવે છે અને પોલીસ
એસપી લોકો આવ્યા છે બધા. અને આ અમારી લીમડી છે. આ લીમડી કડવો લીમડો છે, પણ જ્યારે આ તાજિયા અહીંયા પહોંચી જાય ત્યારે મીઠો લીમડો થઈ જાય છે. અને હવે આપણે તાજિયાનો માહોલ જોઈ લીધો છે અને હવે પહોંચી જાય ઘરે.